નમસ્કાર, શાશ્વત સંદેશમાંથી હું છું યોગેશ કવિશ્વર। અમરેલી શહેરને બ્રોડગેજનો લાભ મળે તે માટે આંદોલન કરાયા બાદ રેલવે દ્વારા બ્રોડગેજ લાઇનની મંજૂરી આપી દેવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ ઉપરાંત તારીખ 22ના રોજ સિવિલ વર્કની કામગીરી માટે 85 કરોડનું ટેન્ડર બહાર પડવાનું હતું, જેની મુદતમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે। આ ટેન્ડર તારીખ 23ના રોજ પ્રસિદ્ધ કરનાર આવનાર છે તથા તારીખ 29 સુધી તેની મર્યાદા લંબાવવામાં આવી છે, જેના કારણે આ ટેન્ડર પ્રક્રિયામાં પણ વિલંબ થયો છે। આ ઉપરાંત મુખ્ય જે 400 કરોડ ઉપરાંતની બ્રોડગેજ લાઇન રૂપાંતરની કામગીરી છે તેના માટે હજુ સુધી કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી। હવે જ્યારે ડિસેમ્બર મહિનો અંતિમ અવસ્થામાં છે અને 2023નું વર્ષ પણ વિદાય થવાનું છે, ત્યારે અમરેલી શહેર અને જિલ્લાના લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે રેલવે દ્વારા જે રીતે લેખિતમાં બ્રોડગેજ લાઇનને મંજૂરી આપવામાં આવી છે તે જ રીતે લેખિતમાં ટેન્ડરની કામગીરી શરૂ કરી દેવામાં આવે અને કામગીરી પૂર્ણ થયા બાદ અમરેલી શહેરને તાત્કાલિક ધોરણે બ્રોડગેજનો લાભ મળે તેવું શહેર અને જિલ્લાના લોકો ઈચ્છી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીને બ્રોડગેજ માટે છેલ્લા 30 વર્ષથી લડાઈ લડવામાં આવી રહી છે। આ પહેલાં અમરેલી મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા જલદ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે રેલવે દ્વારા ખીજડીયાથી અમરેલી સુધી 16 કિલોમીટર લાંબી બ્રોડગેજ લાઇન બિછાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે। કાગળ ઉપર આ મંજૂરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત તેના માટે સિવિલ વર્કના ટેન્ડરની પણ નિવિદા જાહેર કરવામાં આવી હતી। બીજી તરફ અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત એક જુમલો છે। મંત્રી દ્વારા જે લેખિતમાં મંજૂરીનો પત્ર આપવામાં આવ્યો હતો તે પત્ર પણ નકલી છે। આવા આક્ષેપો વચ્ચે ભાજપ દ્વારા હવે તાત્કાલિક ધોરણે અમરેલી શહેર માટે બ્રોડગેજની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી શરૂ કરી દેવામાં આવે તેવું શહેર અને જિલ્લાના લોકો ઈચ્છી રહ્યા છે।